રીધુ ચલ લાઈ આવો તો હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો અને રાજી ખુશી પણ હશો. ચાલો તો આજના બ્લોગની શરૂઆત કરીએ. આ આપણો ફર્સ્ટ બ્લોગ છે. આપણે આજે શૂઝ બૂઝ પહેરીને હવે હોસ્પિટલ જઈએ. આજે રવિવારનો દિવસ છે પણ આપણા માટે હોલિડે નથી, બરાબર ને સર? અને રીધુ અને એના ગટુ કાકા પણ તૈયાર થઈ ગયા છે, રેડી થઈ ગયા. ચાલો હવે હોસ્પિટલ જઈએ. ચાલો, હોસ્પિટલનો સ્ટાફ બધો જ હોસ્પિટલ. 9 વાગ્યા. કેટલા વાગ્યા? 9 વાગ્યા. હવે 8:50 છે, 10 મિનિટ છે. રીધુ અને બધા ચાલવા માંડ્યા છે હોસ્પિટલ. રીધુ આજે પહેલો જ પહોંચી ગયો છે. ચલો, એને ગાડી કોણ ચડાવી આપશે? હા, ગાડી ચડાવો. ચાલો ફટાફટ. હવે હોસ્પિટલનો ઉપર પહોંચતા જ રીધુની ધમાલ ચાલુ થઈ જશે. હા, એ ચાલુ જુઓ. ગરીબ ફાર્મસી ખોલી દીધી છે. ચલો, લાઇટ બાઇટ ચાલુ કરો. લાઇટ બાઇટ ચાલુ કરો. આજે પ્રથમ દિવસ હોવાથી ફોન પકડવામાં થોડું તકલીફ થાય છે, પણ એ બધું ધીમે ધીમે સેટ થઈ જશે. એટલે તારી ગાડી આવી ગઈ પાછી? હા, કઈ આવું? ચાલ તું જવા દે ગાડી. રીતુની ધમાલ સાથે ચાલો જવા દે. આવા દો એને. જો આવી ધતિંગ ચાલુ થઈ ગઈ હોય. હવે આજના દિવસની શરૂઆત માટે પહેલા પાવતી બુકોમાં ડેટ બેટ મારશું. પહેલા તો શ્રી ગણેશાય લખીએ, બરોબર ને? દિવસની શરૂઆત કરતા પહેલા ગણપતિ દાદાને યાદ કરવા જોઈએ. ગણેશાય નમઃ. અને આજે તારીખ થઈ છે 16/6/2024. તમારે બોટલ ચડાવવાનો છે ને? 150 રૂપિયા આપો. તો આ બે લઈ 9 નંબરમાં બોટલ ચડાવવા જવાનું. હા, રીધુ બધું સામાન વોર્ડમાં લઈને જાય છે. હવે સિસ્ટર મૂકી આપે છે એને. અને આ ઇન્જેક્શનો, બીજા બી ઇન્જેક્શનો જ છે. આઈવી સેટ છે. આ બધી ગાડી ઉપડવાની હવે વોર્ડમાં. આમ જાને જા, દાદી છે ત્યાં મૂકી. વોર્ડમાં બધું સાધન સામગ્રી મૂકી અને પાછો આવી ગયો છે. ગોળી આપો ને, ગરમી થાય એની ગોળી. ગરમી થાય લો. આ ગોળી એક હાથે 4 ગળી લેજો. આ ગરમી થઈ છે ને, એના કરતા વધારે ગરમી થશે. ઉપર ઉપર જતો રહો તો ના જવાય ને. તમારે ગરમી થાય એની ગોળી જોઈએ. ગરમી ના થાય એની જોઈએ. ના થાય એની જોઈએ એમ બોલો ને. ગરમી ના થાય એની જોઈએ. આ અમારા પાણી લઈને આવે છે, અમને સેવા પૂરી પાડે છે ભાઈ. પાણી પીવડાવે છે આખો દિવસ. એમને ગરમી થાય એની ગોળી જોઈતી હતી, પણ એવું નહીં કેતા કે ગરમી ના થાય એની માંગુ છું. એની ગરમી થાય એની આટલું છે. અલા, દેખાતો નહીં. ડ્રાઈવર કઈ ગયો? આ જોવો ને, આવું નવું ચાલ્યા છે. હે, રીધુ કઈ ગયો? એ પેલું કોથળામાંથી બિલાડું નીકળ્યું એની જેવું છે. ખોખામાંથી રીધુ નીકળ્યો, બરોબર ને? ઓલે પડ્યો.
ચાલો મમરા કાઢ્યા. હવે ડુંગળી અને કેરી છે ને, કેરી, પછી રતલામી સેવ ઓછી પડવાની લાગે. થઈ જશે? હા તો મિક્સ કરો. હવે રેડી છે. હવે પેશન્ટો ઓછા છે અને શાંતિથી બેસીને અમે થોડી દવા ગોઠવી દઈએ. કેતાની હાથે એક આવી ગયું. આ મારો ફર્સ્ટ બ્લોગ છે, તો હું બધાને કહેવા માંગીશ કે જે કંઈ મારી ભૂલ થાય એ મને કોમેન્ટ કરીને કહો, અને પ્લસ અમારી ચેનલને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી કરીને આવા અવનવા બ્લોગ તમને જોવા મળશે. વાગ્યા છે 1. હવે આપણે હોસ્પિટલ બંધ કરીએ, બરાબર ને? રિસેસનો ટાઈમ થયો, લંચનો ટાઈમ થયો, એટલે હવે બંધ કરી દઈએ છીએ. લોક થઈ ગયું છે. આ 1 નંબરનો દરવાજો બંધ થઈ ગયો. હવે ચાલો, હવે આપણે જમી પરવારીને શાંતિથી 2:30 વાગ્યાના ટાઈમે પાછા જઈએ, બરાબર ને? અને હવે જમી લઈએ જે બી બન્યું હોય એ. ચાલો, કરવાનું છે, મમ કરવાનું છે. નહીં 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 નહીં. કેમ ગુસ્સો આવી ગયો? કેમ આવી ગયો ગુસ્સો? કોને મારું છે? તમે સરને બે તો હંમેશા ઝઘડાતા જ હોય નહીં? ગિમ્બલ જોઈએ, આ જોઈએ. હે આટલો બધો ગુસ્સો આવી ગયો? હે આટલો બધો ગુસ્સો આવી ગયો? ફરી કરજો, ફરી કર. ભાત, મગ એન્ડ રોટલી. સર શું ટિફિનમાં લાવ્યા છે? બોલો ચાલો ફટાફટ. રોટલા છે. રોટલા છે ને? સારું સારું સારું. વાહ 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 વાહ. હા, મસાલાવાળા રોટલા ટેસ્ટ મારજો. ના ના, તમે ખાઓ. ગોલા હા સર. એકદમ ફર્સ્ટ ક્લાસ છે. હા, ખરેખર મસ્ત છે. આજે બપોરના જમવામાં રોટલી, મગનું શાક, ભાત અને સર મસ્ત મરચાવાળો રોટલો લાયા છે. અને આજે તો બધા આયા નથી, ખાલી 3 જ જણ બેઠા છે. લવ સર. રીતુ શું કરું છું? મમ કરું છું. કેવું છે? સારું છે ને? ફોન ઓછું જોવાનું કર બેટા. હજુ આપણે ભૂખડાનું પેટ ભરાયું નથી. એક કાર્ટૂન જોઈએ છે અને એમાંથી થોડું એને મળે છે લાગે જમવાનું. ઓય રીતુ, કેટલું બાકી? પત્યું? નહીં પત્યું? સારું સારું, ચાલો પતાવો ફટાફટ. 2:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે આપણે હોસ્પિટલ જઈએ. હોસ્પિટલ પહોંચ્યા પણ કોઈ પેશન્ટ દેખાતું નથી. એકદમ સન્નાટો છે. આજે રવિવાર, પૂરો રવિવાર જ થઈ ગયો છે. ફાર્મસી ખોલીએ, કોઈ પેશન્ટ નથી પણ ખોલવું તો પડશે. બપોરના 2:30 વાગ્યા પછી હોસ્પિટલમાં એકદમ સન્નાટો છે. ખાલી સ્ટાફ એટલો જ જોવા મળે છે, કોઈ પેશન્ટ નથી. કારણ કે બધા જ ભેગા થઈને બેઠા છે. તો હું તમને બતાવું, બધા નવરી પ્રજા બેઠી છે. કોઈ અહીંયા નોકરી કરતા મફતિયો પગાર લે છે બધા. હવે જુઓ, આ જુઓ, આ નવરી માસી લોંબી બહુ તાળી જેવી લાંબી છે, અને આ હિવાળા કાઢી હી ફરે છે, બેઠી છે સોરી. અને બીજા તો ખબર નહીં નવું લગ્ન થયું હોય એમ શરમાઈ છે. તો નવી ફોટલી વાળા. પણ આ હાલું સાડી નથી પહેરેલું, મૂછો દેખાય છે.
હે શું કહેવા માંગશો સર એમનું તમે? અમારા પ્રભુ છે, પ્રભુ. પ્રભુ છે એમ ને? સોરી, મારાથી કોઈ ભૂલચૂક હોય થઈ ગઈ હોય તો માફ કરજો પ્રભુ. હવે બીજું કઈ? 2 હાથ ને ત્રીજું માથું પ્રભુ. હા, ત્રીજું માથું. આપણે 2 હાથ, ત્રીજું માથું અને બીજા 2 પગ બી એક્સ્ટ્રા એડ કરી દઈએ, બરોબર? આપણે 2 હાથ લગાવશે. હા, બધા જ દર્શન કરી લો. ગાડી લઈને જવાનું છે આજે બરોડા. ગાડી એટલી બધી ગંદી થઈ ગઈ છે કે બહુ દિવસથી સાફ નથી કરી. આ જુઓ કચરો, એટલે આજે સાફ કરવી પડશે. અને બરોડા જવાનું છે કારણ કે 21 તારીખે રીધુની બર્થડે છે, એટલે બર્થડે માટે એને કોઈ ગિફ્ટ લાવી છે, તો ગિફ્ટ લેવા માટે ચાલો આપણે હવે ગાડી ધોવા હથિયાર ઉપાડીએ. ચાલો, ગાડી ફાઇનલી ધોવાઈ ગઈ છે. તો ચા મંગાવતા હતા ને તમે? ગોકુલભાઈનું દૂધ ફાટી ગયું. ગોકુલભાઈનું દૂધ ફાટી ગયું? ભાઈ તમે દૂધ આપો છો? તમે દૂધ આપો છો? હાઈ ગાઈસ, બધા પેશન્ટો બધું પતાવી દીધું છે. બરોડા જવા માટે બહુ ઉતાવળ કરી, પણ કઈ ઉતાવળ જેવું થયું નહીં, કારણ કે એક પછી એક ચાલુ જ રહ્યા પેશન્ટો. એટલે અમારો 5:30નો ટાઈમ તો થઈ ગયો. હવે હિસાબ બધું આવતીકાલે કરશું. આવતીકાલે મીન્સ કે મંગળવારે. કાલ તો રજા છે, સોમવારે. ચાલો હવે ગાડીમાં બેસશે, ગાડીને મારીએ સેલ. આ કોણે ચાલુ કર્યું? બંધ કરો. આપો, જોઈએ છે તારે? ના નહીં જોતા? લાવો વિડીયો ઉતારવાનો. ચાલો, આપણે બરોડા જવા માટે નીકળી ગયા છે. અને આજે શું લાવવાનું છે રીતુ? હા, શું લાવવાનું છે? ગાડી લાવવાની છે ને? કઈ જાવ છો અત્યારે? કેવી ગાડી લાવવાની છે? સારું. અને બરોડા લગભગ 75 કિલોમીટરની આજુબાજુ છે, એટલે અમને કલાકની આજુબાજુ થશે ટાઈમ. તો ચાલો કન્ટિન્યુ કરીએ આગળ રસ્તામાં. કાચ ખરીદો ને તો પૈસા આપે. લો ચાલો, ભટુભાઈ માટે રીધુ પૈસા આપે છે. અને ચાલો હવે અહીંયાથી પણ નીકળીએ. દાદીને પૂછ. એવું છે? શું લેવાનું છે? મમ્મની ગાડી લેવાની છે કે તારે ગાડી લેવાની છે? મારે લેવાની છે? એવું છે? મારા માટે કઈ ગાડી લેવાની છે? પપ્પા, હા, આ તો જાય. કઈ છે? આ તો છે. એ ગટુ કાકા છે? પપ્પા, આ તો છે ઉપર. ઉપર? હા, લાઈટો છે, સિગ્નલ છે બેટા. આ તો છે. હા, એ બંધ, લાલ લાઈટ આવી જાય ને, બંધ થઈ જાય ને એટલે ના જવાનું, ઊભું રહી જવાનું. બંધ કરી લો. હા, કઈ બંધ થઈ ગયું? હવે બંધ થઈ ગયું, જો ને તું. હા, આપણે આવતા રહ્યા. કઈ ગયા? હા. આપણે નીકળી ગયા. નીકળી ગયા. આપણે આપણા મુકામ પર પહોંચી ગયા છે. અને ફાઇનલી પાર્કિંગની જગ્યા મળી ગઈ છે, એટલે હવે શાંતિથી ગાડી મૂકીને હવે રીધુની જે ગિફ્ટ લેવાની છે એની તરફ પ્રયાણ કરીશું. બરાબર? હાઈ કર દો બેટા. હાય.
પૈસા 50 લઈ લેજો. હા, કેટલા લેવાના છે? 50 લીધા. સારું. રીદુની ગિફ્ટ લેવા માટે આવી ગયા છે અને આ આખું બજાર એનું છે. હાઈ જાઓ. હા, શું લેવું છે તારે? હે? ઓ, એનામાં તો ખુશી દેખો. રીદુનામાં કેટલી ખુશી છે. હે, કેટલી ખુશી છે. રીદુ માટે બહુ સારી બાઈકો પણ છે અને કારો પણ છે. હવે એની પ્રાઇસ પૂછીએ. હા, શું લેવું છે? ગાડી લેવા આવ્યા છીએ. રીદુ ખુશ, કિસાન. રીદુ કેવું છે? જોજે કેવી છે. અરે આ તો લઈને જતો રહેશે, ભાગશે. આ તો ઘરે જતો રહેશે, ખોટા લોચા વાગશે. એના કરતા એના બંધ કરી. જો સ્કૂટર લઈને. રીદુ કઈ જવું છે? આવું કેમનું કરવાનું? આપણે હવે પેલા બજાર ફરીને આવ્યા છે અને હવે આ બીજી દુકાન પર આવ્યા છે જ્યાં રીદુને કોઈ એની ગિફ્ટ ગમે તો પછી ફાઇનલ કરીને પેક કરાવીએ. રીદુની કાર, રીદુનું ગિફ્ટ ફાઇનલ કર્યું છે હવે અને ફિટિંગ ચાલુ કર્યો છે. જો આપણા પેલા ભાઈ ઓનલાઈન કોન્ટેક્ટ કર્યો છે અને એ અમને રસ્તામાં અડધે સુધી લેવા પણ આવ્યા છે કોલ કરીને. એટલે એમનો ખૂબ થેન્ક યુ. ફાઇનલી આપણે બરોડાનું બધું કામ પતાવી દીધું છે. બરોબર ને? સારું થયું ને? હા, તમને જ કહું છું. અને રીદુનું જે બી લેવાનું હતું એ બધું ગિફ્ટ લઈ લીધું છે. ગાડીમાં ફૂલ છે, ભરાઈ ગયું. અને વચ્ચે જગ્યા નથી તોય વચ્ચે જગ્યા કરીને આપણે ગોકુલભાઈ ઘૂસી ગયેલા છે. એ દેખાય કે ના દેખાય ખબર નહીં. હવે દેખાય? હાઈ કર દો. નહીં દેખાતું ને? ગોકુલભાઈ દેખાતા નથી. બરાબર. અને હવે બરોડાથી નીકળી ગયા છે ઘરે જવા માટે. ટાઈમ થયો છે લગભગ 11 વાગ્યા. હવે બરોડાથી એક્ઝિટ કરશું હાલોલ બાજુ. ફાઇનલી સિટીની બહાર. કેમને બેસીને મજા આવી ગઈ. ફાઇનલી આપણે હોટલ પર આવી ગયા છે. હવે ટાઈમ થયો છે કેટલા વાગ્યા? 11:30 વાગ્યા છે. જમી પરવારીને પછી ઘર માટે પાછા નીકળશું. બરાબર. એક મિક્સ વેજ અને પેલું શું કીધું છે? પનીર ટીકા આવી ગયું છે. ચલો. અને આ રીદુ ઊંઘે છે. ફાઇનલી અમારું જમવાનું થઈ ગયું છે અને હોટલ પણ બંધ થઈ ગઈ છે. રાતના 12 વાગી ગયા છે. ફાઇનલી અમે ઘરે આવી ગયા છે અને વાગ્યા છે 12:40. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. બાય, ગુડ નાઇટ, થેન્ક યુ.